હા તો જય માતાજી મિત્રો, તો હું છું સાગર મકવાણા. તો ફરીવાર એક રેકોર્ડિંગમાં સ્વાગત છે તમારું. તો આ મનસુખભાઈનું રેકોર્ડિંગ છે, તો એ રેકોર્ડિંગ સાંભળવા બદલે આપણી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી લેજો. તો અવારનવાર રેકોર્ડિંગ વાયરલ થતા હોય મનસુખભાઈના, તો હાલો આગળ સાંભળી અને તમારી શું રાય છે તો એ કમેન્ટ કરી દેજો જરૂર. તો હાલો આગળ વધી. બરોબર, એટલે ઈ ટાઈમે અમે એમ કીધું હતું તમારા ના સુનીતાના ખુદ લીગલી છૂટું થઈ જાય ને પછી ત્યારે એના પપ્પાએ એમ કીધું હતું કે અમે બેઠા છીએ ને તમને કોઈ આગળ સીધા તેદી હું જવાબ દઈ દે. પણ તો એ બેઠા હતા, હવે એને ફોન કરો છે કે બાપા બેઠા છો તો હવે અટાણ આવું થયું. હવે ઈવડે એમ જ કે છે આ કોઈ દી નો ભેળું થાય, તમે બાપા ભવે ભેગું નહીં થાય. કેમ નહીં થાય? જો ભાઈ 2-3 વર્ષ મારી વાત સાંભળ, અત્યારે તું 2 વર્ષ એની ભેગી રહી તો 2 વર્ષ તારો ઉપયોગ કર્યો ને એને મોજ કરી, હવે વાત પતી ગઈ. તું તેરે રસ્તે એના રસ્તે. એટલે આ બધી વસ્તુ તમારા દેહના સુખ માણવા માટે થઈને ધંધા છે, બાકી કોઈનું કોઈ નથી. ભાઈ તો મારે કઈક કહેવાય છે નકામમાં બીજું બધાને ઘરે બેન દીકરીઓ પણ એ તમે સમજ્યા દીકરી નો લઈ આવાય, ઘરે રોડવી લેવાય. દુઃખ લાગે બધાને. પણ હું એમ કઉ છું કે વાત અત્યારે તમને સમજાણી કઈ માર ખાધી તઈએ આપડે 2 બડા ખાધા તઈ જમાદાર જોયો. હવે આ વાત એ છે કે તમે ઠોકર ખાધી. ઠોકરનું જ્ઞાન જુદું છે ને વાતોનું જ્ઞાન જુદું છે. આ તો વીતી હોય જાણે બાપુ, પરવીતી હું જાણે મારી પ્રીતળી. બાપુ વીસી કઈડો હોય એની વેદના આપણે એમ કઈક અરર માડી બહુ હબાક આવે, પણ ઓલે જેને કઈડો હોય. 3 દીકરીઓ છે મનસુખભાઈ, નતર જીવનમાં જીવા જેવા વ્યક્તિ કઈ રહેવા ન દીધું. ઈનો વિશ્વાસ ભરોસો વાતો કરી ક્યાંય નહીં નો રહેવું. સાના રહી જાવ, એમાં એવું કઈ ન હોય. અને જીવનમાં આવું બધું સુખ ને દુઃખ આવ્યા કરતું હોય. જીવન ઘરવાળી એને બનતું નતું બરોબર, બધું મને કીધું, બધું મારી ખરેખર થયું એવું કોલી બીજા ઘરમાં બેસી ગઈ તો વધીને મારો જીવનનો ઉદ્ધાર કરવો જોઈએ. મારે હું વાંક લાગ્યો, કાંઈ હું કોઈ ઉપયોગ કરવા માટેનું મશીન નથી તો ઘણી રોડ ઉપર ઉભી લઈ જવાય. આવી રીતના કોકની દીકરી દો લઈ જવાય કે જે આરે વિચાર કરો, ઓલો મારો માણસ છે જેના હાથમાં લીધા. કાંઈ વાંધો છાનો રહી જાય. હું બને એટલી તમારું એકાબીજાનું સમાધાન કરવાનો પ્રયત્ન કરું છું. હું એમના ફોન કરું છું, એના ખીમડિયા હારે વાત થાય તો કરી લઈ. અને એના બાપા હારે, એના બાપાના નંબર મને આમાં મોકલજો વોટ્સઅપમાં, અને એ બધું મોકલો. હું એમની હારે વાત કરું. આ કિરણના નંબર મોકલો, મારા અજાણ્યા નંબર માંથી ફોન કરવો જો, કેમ કે મારા નંબર માંથી ફોન ઉપાડે નહીં. ના ઉપાડશે નો ઉપાડે બાપા. અમારા નંબર સેવ હોય ને અમારો ફોન જાય ત્યાંથી અગાઉ ખબર પડી જાય કે આમાં તો માતાજી પર. મને અત્યાર સુધી એટલું સમજાણું કે વાઘ મારું એક મેં વ્યક્તિ ઉપર ભરોસો કરીને હાલી ગઈ. બેન હું તમને ના પાડું છું, કોઈ પણ વ્યક્તિ આ દુનિયામાં કોઈનું છે નહીં. તમે ઈ વાત ન ભૂલી જાઓ. આ દુનિયામાં તારો સગો નથી, આ સંસાર કાયાનો ગઢ છે કાચો. બેન આ દુનિયામાં કોઈનું છે નહીં. આ બધાય તમને કહું ચામડીના મોહ છે, પૈસાના મોહ છે. આ બધું આ દુનિયામાં કોઈનું નથી. હવે પડોલી બાજુ હું કામનું ઢળી ગયું મારું હતું નહીં. જો આ દુનિયામાં કોઈનું નથી. માં કે દીકરો મારો છે, બેન કે ભાઈ મારો છે, શ્વાસ વિયો જાય તો આ જગતમાં કોઈનું છે નહીં. કોઈનું નથી. એક શ્વાસ વિયો ગયો તો ગમે એવો એકનો એક દીકરો હોય તો એને કાઢવો પડે. ગોપીચંદ નાવા બેઠો ને તો મેનાવતી મેડીમાં થતા, પણ એવી જ કાયા એના બાપની હતી છે ને. મેનાવતીએ ઉપરથી જોયું ગોપીચંદ નાતા હતા ને એવી કંચનવર્ણની કાયા જોઈ અને મેનાવતીના આંખમાંથી આહુડા આવી ગયા. આવી જ કાયા હતી, પણ ગોપીચંદ એના દેહને નિરખતા હતા કે કેવી રૂડી રૂપારી મારી કાયા છે. તઈએ મેનાવતીને ઉપરથી એને રોણું આવ્યું. ઓહો આવી જ કાયા હતી તારા બાપની, બેટા જેને શમશાનમાં જઈને સળગાવી. આ દેહના ભરોસા નથી દીકરા, મેં તો બહુ જોયું નિહાળી. એ મેં નજર સામે આજે તમે કયો નહીં જોયું મનસુખભાઈ. જે તે ટાઈમે જીનુના પપ્પા ને છેલ્લા 15 દિવસ હું જે કોઈ હતું જ ને, જો કે બધા બહાર જ રહેતા બોન ને આમ બાજુમાં ઉભા રહ્યો ને તમે એટલી માણસ માંથી સ્મેલ આવે, એટલી ગંધાતી સ્મેલ આવે. પણ તો હું બથોડા લીધે રાખું, કેમ કે મારી પાસે સમય ઓછો હતો અને ઈ જ માણસમાં આમ જેવો જીવ નીકળી ગયો. મને માર અમદાવાદ થી કોલકી પુગાડી, બસ મારી જ રાહે. મારી પેલા લઈને વયા ગયા કુમાર ને. કોઈ મનસુખભાઈ એક તમથી પાણી મારતી દે લઈ જાઓ આ ઈ સંસાર. એટલે એવું હાલ્યા કરે, એમાં કઈ ઓલું ન હોય. આ દુનિયા છે એવું હાલ્યા કરતો હોય. પણ હવે આમાં બેન દુઃખ સહન કરે ઈ ભાઈડા. એ દુઃખ તો કેની માથે પડે કે જેની માથે મીટર હોય. બાપુ સુખ ના તો ભાગ્યા કેટલાય હોય. સુખ તો વેચવા જવું પડે કે ભાઈ કોઈને જરૂર હોય તો હું મનસુખભાઈ રાઠોડ છું, મને ફોન કરજો. એ દુઃખમાં તો ઘરે આવીને ભાગ લે બાપુ. આ જગત છે ને દુઃખ કેની માથે પડે છે. એટલા સાચું બોલ્યા બધા હાડ્યા થયા. હરિચંદ્ર તારામતી સાચું બોલ્યા, ખડના ભાવે વેચાવવું પડ્યું.
ન્યા એવું શાંતિથી રહેતી હતી ને તો ન્યા મારે હાવડું હક ન લીધું. ઈને આયા અત્યારે છેડા કર્યા, આવડે ન્યા કર્યા. આ બે એવું બધા થઈને મારી જિંદગી અત્યારે બગાડ નાખી. મનસુખભાઈ, મેં કોઈના માણા નથી માર્યા. જો મારે સાંભળો, અત્યારે તમારે કેટલી દીકરીઓ છે? આમ તો અત્યારે બધાને 5 જ કહેતી હોઉં, કારણ કે કાજલ રીધીને મેં મારી દીકરીની જેમ જ રાખ્યું. પણ મારે જીનું પલું નીસું મારી પોતાની દીકરીઓ અને એક બે. આ તમારા ઓલા આગલા ઘર લગ્ન કર્યા હતા એમ નહીં? જીનું ના પપ્પા અમારે ઈ 3 હરેશની દીકરીમાં. એટલે ઓલા કોલકી વાળાને? હા. અને આ સનાળી વિછ્યા? હા. ઓકે, હવે હું એની હારે વાત કરું છું કિરણભાઈ હારે, અને એમના પપ્પાના નંબર મને વોટ્સઅપમાં મોકલો, તમારા ફોટા મોકલો, આ બધું મારામાં મોકલો, હું એની હારે વાત કરી લઉં છું. બને એટલું સારું થવાની કોશિશ કરું છું. આ તો કુદરતી હોય સાહેબ, જો આમાં તો બધું એવું છે, અને આમાં કાંઈ એવું ન હોય, દુઃખ જોઈને કઈ રોવા માંડવાનું ન હોય. આમાં હાલ્યા કરવાનું, મનને મોટું રાખી અને જીવવાનું. પણ હવે એમાં જો હિનાબેન, આ બધું છે ને, આ સંસારમાં આવું બધું હેલા જ કરે છે. કાયર હોય ને ઈ મરવાની વાતો કરે. નાકે નાકે બાપા લૂંટારા ધુતારા બેઠા. હિનાબેન આજ કેટલા મહિનાથી નોકરી કરે, વેપારી માણસો ને આ બાન નાના છોકરાને હાચવી ની આ માજીના ને ના ગુમૂતર નો ઢાળવાનું વહી જાવ છું. ભાઈ ઈમાનદારીનો પૈસો આવે છે પણ તોય ત્યાંથી કે રૂમ નો રસ્તો કાપવો અઘરો પડી ગયો મનસુખભાઈ. કેમ કે હવે આમ બીક જ લાગે છે, એક પ્રકારનો ભય કે ક્યારે કોઈ મીઠી વાત કરી લે. વિશ્વાસ તો ન્યાર્યો, પણ આમ ભરોસો વિશ્વાસ એવો થાય કે ના બહાર જ નથી નીકળવું. ક્યારે હું પાછી છેતરાઈ જાય, કેમ કે હવે એટલું જ્ઞાન થયું નહીં. મારે મને કેમ પછી ફોન અત્યારે કેમ થયું મનસુખભાઈ ને ફોન કરું, એવું કેમ થયું? બસ એક રસ્તો જોતો તો મેં મનસુખભાઈ પૂછ્યું કે હું કયા રસ્તે હાલું. મારા તો કોઈ મારો ફોન ઉપાડતા નથી. મેં તમારી પેલા મારા ભાઈ ને વડીલોને ફોન કર્યા, પ્લસ મેં કિરણ હું તો હાલની તક એના નંબરમાં તો હું બધે બ્લોક જ છું, પણ મેં હજી એને બ્લોક નથી કર્યું. એને મેસેજ મોર્નિંગમાં હું ઉઠું છું 5 વાગે તરત ઉઠીને મેસેજ કરું ગુડ મોર્નિંગ આ છે, પણ એ વ્યક્તિનો ક્યારે રિપ્લાય આવે ને, કેમ કે હું બ્લોક ના છું. એને પૂછું મારે કઈ રીતે પૂછવું? કઈ વાંધો નહીં, તો સ્વાર્થ પૂરો થઈ ગયો ને, એટલે આ દુનિયામાં એવું જ હોય. કાંઈ વાંધો નહીં, ઉપાધિ કરો, હું મારી રીતે બધું એડજસ્ટ કરું છું. બને એટલું તમારે તમે જે ફોન કર્યો છે એ ફોન ના હિસાબે મારી જેટલા થાય એટલી હું સમાજ કાર્યકર તરીકે તમને મદદ કરું છું. હું કિરણભાઈ ને એને ફોન કરું છું. મને વોટ્સઅપમાં તમારા ફોટા મોકલો, કિરણભાઈ ના ફોટા મોકલો, તમારા સસરાના કોઈના ફોટા હોય બધા મોકલો, અને હું હમણાં એની હારે વાત કરું છું અત્યારે. જો કઈ વાંધો નહીં, ઓલી વાત જે મનસુખભાઈ ઓળખાણ તો કાંઈ નથી. બસ આમાં છોકરી બીમાર પડી ને એમને આવ્યા ને વાતચીત ને, જો કે કુમાર બીમાર પડી ગયા, એક્સપાયર થઈ ગયા પછી આવ્યા હતા અમારે ત્યાં. એમને ખરેખર મારે હાવું ને એમને વાતચીત થતી. કાંઈ વાંધો નહીં, કાંઈ ઉપાધિ કરો, હું મારી રીતે બને એટલી કોશિશ કરું છું. પણ હવે માતાજીમાં ખીમડિયામાં બોડિયામાં અઢી આખરીનું એ બધે ધ્યાન રાખજો, નકર ઈવડાઈ એકાઈ અટણ તમે ન્યાય દેવરા છે નહીં. હવે એમને તમને લાગે છે કે હું આવો ભરોસો કોઈનો કરી તો તમે માનજો ભાઈ, હું તો તમને ત્યારે કહેતો તો ને અત્યારે કહું છું કે આ દેવ વાળા છે એટલે માતાજીને માને છે, એ બધા ધંધા આ જ કરે છે. આવા ધંધા નો કરે મનસુખભાઈ. કોઈ આ ખીમડીઓ જો બચાવતો હોય, મેલડી જો આ કામ કરતી હતી, મેલડીમાં સદબુદ્ધિ નો દેખા, તારો બાપ કેસ થાય ભાઈ. જો કેસ બધાય માં થાય, કેસ તો અમારી માં થઈ છે, પણ જે કાંઈ છે એ તમે તમારા જીવનના અનુરૂપ હાલો. સાચા ખોટું થાય એમાં કોઈ ના નથી, પણ તમારા ઘરે બુદ્ધિ, જો ભાઈ નામદાર કોર્ટ બેઠી છે, તમારે એના માટે પોલીસ બેઠા છે, સાચાનું સાચું ખોટાનું ખોટું નક્કી થઈ જાય, સમજી ગયા? પણ આ જે કાંઈ દુનિયા છે એ દેહના મોહિત છે, એવું અમે સ્ટેજ પ્રોગ્રામ માંથી કહીએ છીએ કે આ જગત છે ને દેહનો મોહ છે, સત્તાનો મોહ છે, પૈસાનો મોહ છે. એ હવે તમે વિચાર કરો કે જેને કાંઈ જેને ન હોય પણ જેને રૂપિયા હોય ને, જેની પાસે ઈ ગાળ્યું દે તો ઘીની નાળ્યું બની જાય, ને ગરીબ માણસ હાસુ બોલે ને તોય ગાળ્યું બની જાય. રૂપિયા વાળો માણસ ગાયરું દે ને તોય કરે બાપા મનસુખભાઈ હાસો માણસ બિચારો જો ઈ ગાયરું, તો એની ગાયરું ઘીની નાયરું બની જાય. કેમ કે એની પાસે પૈસા છે. અને જે ગરીબ માણસ ઈ ભાઈ ભાઈ કરતો હોય ને તોય ગાયરું બોલતો હોય એવું લાગે. એટલે સમયને માન છે બાપા, સમય સમય બલવાન એ નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂટા હોય ધનુષ ન હોય બાણ. સાહેબ આ તો સમયને માન છે. એક સમય રાજ કરાવત, એક સમય ભીખ મગાવે. એટલું જોઈ લીધું મનસુખભાઈ. સાચો વ્યક્તિ એ દુખી એ આમાં એવું નું, આ તો બધું હવે ભગવાન જેવા, રામ ભગવાન જેવા 14 વર્ષ વનવાસ વેઠવો પડ્યો. કૃષ્ણ ભગવાન તમને કહે દુનિયાના ભગવાન છે, જેને ભીલડાના હાથે મરાવવું પડ્યું. અરે ભીષ્મ પિતા જેને ગંગાનો પુત્ર કહેવાય ને, બાણની સયામાં તો હોવું પડ્યું. તમે તો કઈ વાડીના મુરાયેલા આવા મહાપુરુષોને, જેને તમને કહું જગતમાં હાડે હાડે થઈને ગયા.
આ દુનિયામાં તમે છે ને દુનિયામાં હવે રાવણ જેવો રાજીઓ બાપા જેને સમજરા જેને ટોલીએ બાંધ્યા જેને મરણની બીક નહીં, એવો 10 મસ્તક ને 20 ભુજાળો આ જગતમાં રાવણ જેવા રહ્યા નહીં. જીવન બાપા કે આ હાટડીએ નો રેવાય બાપા, આમાં હારા હારા વિયા ગયા. આ જગતની જે ઘાણી છે એમાં બધાય પીલાઈ ગયા ને આપણે પીલાઈ જવાના છીએ, પણ તમે એવું કામ કરો કે બાપુ આ જગતમાં તમારું નામ અમર હો જાય. બસ મને નથી કેતા કે મેં જે ભૂલ કરી મનસુખભાઈ, એમાં મેં એટલું વિચાર્યું કે જો આજ આવ્યું તો આયા કરે, બાળકો કોઈ મોટા ભૂલ થઈ નથી. ગયા. આ સમયનો દસ્તુર હોય છે, સમયનું કામ કરતો હોય કોઈ પણ માણસ, કોઈ નહીં સમજાવે સમય સિવાય. અમારે જો હવે મારી વાત સાંભળો, અમે રોજ દુઃખમાં હોઈએ છીએ તોય અમે અમારી રીતે સંતવાણી ને અમારા ભજન શબ્દ પ્રણાલિકાથી અમે અમારી રીતે આનંદમાં હોઈએ છીએ, કેમ કે અમારે મોત ને ભેગું લઈને જ રખડી છીએ. ક્યાં ચીજ હે મૃત્યુ, ક્યાં ચીજ હે મેં તુझे बताऊं બાપુ. હું એક મુસાફિર થા રસ્તા મેં નીંદ આ ગઈ. અમેરિકાના શાયરે કીધું બાપુ મૃત્યુ શું ચીજ છે કે એક મુસાફિર હતો, રસ્તામાં નીંદ આવી ગઈ એવું એક સાધન છે. ઘડીકમાં વ્યુ જવાનું બાપા. આ દુનિયા કાયા છે કાચની પૂતળી વણજારા બાપુ, જેને ફૂટતા નહીં લાગે વાર. એટલે પણ જે અમુક કોલસા જેવા હોય એને નિરલબાઈએ કીધું કે એને ઉજળા કરવાથી તમારું કઈ ઉધર થાય નહીં. એવા દૂધરે સાકરથી ધોયા કોયલા. એ નિરલબાઈ કે બાપુ કદી એને ઉજળા થાય. એ મારી બેની નર પૂરા મળે તો રાવું રેડીએ. ક્યાંય બધે ઠેર ઠેર રોવા બેહાય નહીં, ઠેર ઠેર કેવા બે આપણો પાર પડે નહીં. કદાચ દૂધ ને સાકરથી કોલસો ધોવ તો ઉજળો થાય? નો થાય. એ દૂધરે સાકર થી ધોયા કોયલા, કોઈ દી ઉજળા નો થાય. મારી બેની આવા નર પૂરા મળે તો રાવું રેડીએ. કઈ રોજ બધે કેથી આપણો પાર પડે નહીં. પણ હિનાબેન જે હોય તે થોડુંક જીગર રાખજો. બીજું અમારાથી થાય એ તમને મદદ કરશું. અને બીજું કઈ કામ પડે તો રિંગ કરજો. અને હું હમણાં ભાઈ કિરણભાઈ ને એમના તમારા સસરાને એને ફોન કરું છું. સમાધાન થાય તો કરી નાખવું છે ને? હાલો. હા મનસુખભાઈ. હા સમાધાન થાય તો કરી નાખવું છે ને? શું સમાધાન થાય તમે કયો જોઈએ? તમને લાગે એમ નહીં, તમને ઈ તેડી લેવા માંગે તો મારું એમ કહેવાનું, તમને તેડી લેવા માંગે તો તેડી લેવા છે ને. તો પણ ઈ લોકો આટલો ટાઈમ નો જવા દે. એક વાત એવું તો થાય. ઈ તમને કહી દઉં, ઈ બધું આમાં એવું જ હોય. ઈ જે તે સમયે પ્રેમ હતો ને એટલે ઈ ભાઈ હું ખાલી એમ કહું કે છોકરા શું કરે તો મને કઈ જવાબ નો દે આ લોકો. બોલો ઈ ઓલા છોકરાનું પૂછું ને તોય મારી છોકરું ન તો એવડે પૂછે, પણ હું એમ કહું કે દેવ રીધી શું કરે, કાજલ નું ભણવાનું કેવું હાલે. એની હગી માં મૂકીને વહી ગયા, જેને લખાણ માં દઈ દીધું છોકરે માં કે હક નહીં મારો, તને આડી ઉભી નો નડું. મેં કીધું કાંઈ વાંધો નહીં. એને ઘરે ઈ તો ન્યા શું છે, એને ઘરે તો ખીમડીઓ ની છે એટલે ઈ એને ખીમડીઓ ની પૂછતા હોય એટલે તું નો પૂછતો હાલે બાપા. કેમ કે એના ઘરે દેવ છે હોય ને એને મનમાં એવું થાય કે ભાઈ શું કરતા છે. જો ભાઈ અમે ચોખ્ખું કહી છીએ કે આ બધા ખીમડિયા વાળા બોડિયા વાળા બુદ્ધિ વગર ના હોય, એના ઘરે આ દેવ હોય. એટલે ભોજા બાપાએ કીધું કે જેના પૂર્વના પાપ જાગે ને એના ઘરમાં ડાકલા વાગે. એલા ધૂણી ધૂણીને કે કર ધીંગાણા ને પછી લીલા નાળિયેર માંગે. આ ભુવા પાખંડી ભેગા થઈને પછી લાગ જોઈને લાકડા ભાંગે. એ જેના પૂર્વના પાપ જાગે ભોજા ભગત કે બાપા એના ઘરમાં ડાકલા વાગે. માંદા પડે ત્યારે માનતા રાખે, ધરાય ની દોરણ ધાગે. માંદળિયા બાંધ્યા હોય, ગળોય બાંધ્યા હોય, ડોકાય બાંધ્યા હોય, હાથ હાથ ગાંઠું ગરીની વારી વારી અને ડોકન બધે બાંધીએ. જો માંદળિયા તાવીથ બાંધવાથી દુઃખ વ્યુ જતું હોય, તમારા ઘરે બીજી બાયુ બીજાને ઘર બાંધી લે, માંડી લે. એટલે ભોજો બાપા કે બાપા માંદા પડે ત્યારે માનતા રાખે કે ખીમડિયા લાડવા ચડાવે, બોડિયા નઢી આકરીને ખીસડિયું ચડાવે. માંદા પડે ત્યારે માનતા રાખે, ધરાય ની દોરણ ધાગે. બાપા ભોજો બાપા કે બાપા ઈ કઈ કરવાથી તમારો પાર નથી, પણ જેના પૂર્વના પાપ જાગ્યા હોય એના ઘરમાં ડાકલા વાગ્યા હોય. ભોજો બાપો કે બાપા આને સમજણનો સાંટો નહીં લાગે ને ભડકીને શેટા ભાગે કે ભાગો ભાગો આ તો અમારું કઈ નથી. એમ સાચું બોલો અને આ દેવની નેની તમે આની વાત કરો એટલે ઈ ભડકીને શેટા ભાગે. એલા તમે વિચાર કરો કે આ દુનિયાનો દસ્તુર છે. તમારો એક નાગ આડો ઉતરે એટલે તરત જ તમે એને અપશુકન માનો છો અને નાગ પાસે એમને જઈને દૂધ ને ઈ સડાવવા જાય નાગને, અને ઘરે નીકળ્યો હોય તો ધોકો લઈને ધમકાવે. આ ભૂલી દુનિયા ભૂલી જવાની બાપુ, નથી આમાં કોઈની હાચી સમજણ જવાની. હા એમ હેલું નથી. એલા આડી મીંદડી ઉડે તાવડા પાછા વરી જાય. હાલો અમારે ઘરે અપશુકન થયું. એટલે આ તમે વિચાર કરો, મીંદડું આડું ઉતરત પાછા વરી જાય, નાગ આડો ઉતરત પાછા વરી જાય, કોઈ વિધવા બાઈ હામી મળી હોય પાછા વળી જાય. આ દુનિયામાં મુરત સોગડિયા વાર કવાર આ બધા જે છે એ અંધશ્રદ્ધામાં છે. એના ઘરે કોઈ દી સુખ પ્રાપ્ત ન થાય. કેમ કે એને ઝાઝા દુઃખ આના ઘરે કેમ સુખ પ્રાપ્ત કરવું?
હામો મળ્યો હોય તો એને અપશુકન માને, કોકનું મોઢું સોવાઈ ગયું હોય જેમાંથી કે મારો દી બગડ્યો, એ આ કેમ કરો તમે, આનું આ કરો ભેગું કેમ કરો, આને ઝાઝા છે દેવ, આને કેમ ભેગું, આ કેમ સમજવું. ઠીક છે, કાંઈ વાંધો નહીં બેન, હું એને ફોન કરું છું. હો, હા કરો. હાલો, ઓકે, હાલો, જય ભીમ. આનો નંબર જય ભીમ, કિરણનો નંબર તો મને મોઢો છે એ લખી લો, લખવો હોય તો. નહીં, વોટ્સઅપમાં મોકલી દો, નકર હું બધાય ફોન કરશે એટલે તમે વોટ્સઅપમાં મોકલી દો ને, એટલે બીજા ફોન ન કરે, નકર તમામ માણસો જે કઈ આ સોશિયલ મીડિયાના હિસાબે જે જાગૃત નાગરિકો હોય ઈ એને ફોન કરે, અને ફોન કરીને એમાં હાચા ખોટું થાય, વિવાદ બીજો ઉભો થાય. હા, એટલે તમે વોટ્સઅપમાં મોકલી દીજો, એટલે હું છે પછી બીજું લાંબુ લેક્ચર ન થાય. પણ હવે આ બધું જે કાંઈ છે ઈ દેવના નામે આવું બધું હાલ્યા કરતું હોય છે. પણ હવે ઠીક છે, જે જેના આ તો બધું નસીબમાં હોય થયા કરતું હોય, એટલે આપણે બધા બચવા માટેના નસીબ, આ મેં તમને કીધું ને, ઈ એક માણસ છટકી જવું એટલે નસીબ ને, બાકી આપણે 4 લીવર ઉપર લીવર મારીએ ને ભૂંડાઈને ભટકાઈ પછી કે હું ભાગ ભાંગી જાય, એટલે બાઇકમાં હોય થાય. મેં ત્યાં સુધી કીધું, મેં કીધું કિરણ કાંઈ પણ વાત હોય ને તો મને કહો, વાતનું સોલ્યુશન હોય. મેં કીધું આ કઈ રમત વાત નથી, જિંદગીને તમે આ રીતના આમ કરીને મૂકી દો, કોઈ વસ્તુ શોભા ન દે. આજ તમારા મારા બાળકો મોટા છે, આ બધી વસ્તુ કઈ સારી નથી. મેં આ પગલું હું કામ ભર્યું ભાઈ, તમારા મારા છોકરાઓ ત્યારે નાના હતા ને, મને એટલું કે દેવ મને માં કેવા મળે ને એટલે ઘણું શાંતિથી હું છોકરાને લઈને રહેતી. જે છોકરા એની હગી માં પાસે નહોત રહેતા, ની મનસુખભાઈ મારી પાસે રહેતા. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હવે તમે કઈ ઉપાધિ કરો, હું આવડા લોકોને ફોન કરું છું. આગળ મને વોટ્સઅપમાં નંબર મોકલો, હાલો કાંઈ બધાને ફટાફટ. હા, અને આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મજૂરી છે ને? હા, હા, ઓકે ઓકે, ચાલો, જય ભીમ. હાલો हेलो હાલો हेलो हाँ जी કિરણભાઈ મજામાં? मजा मजा में कौन बोलो મનસુખભાઈ બોલું રામોથી. હાલો હાલો This call is now being recorded. હાલો. हाँ રામજીમાં મજામાં? हाँ શું હાલે તબિયત પાણી? हारा बापा આપણે રામજીભાઈ બોલો છો ને? રામજીભાઈ સુરાભાઈ પરમાર. हाँ હા, હું રામોથી મનસુખભાઈ બોલું. हाँ હવે ઓલા હિનાબેન નો ફોન હતો. हाँ हाँ હવે ઈ કઈક આ તમારો છોકરો હમણાં કિરણ છે ને, મારો ફોન કાપી નાખ્યો. મેં એને ફોન કર્યો તો એને કાપી નાખ્યો. क्या क्या वांडो नहीं હવે હું એમ કહેતો હતો કે એને શું અત્યારે ઓલા તમારે જે કઈ એને પેલી ઓલી બાઈ હતી સુમિતા, ઈ તો વહી ગઈ ને? બીજે कोई क्या है हूँ भला मैं હે हाँ એને બીજું ઘર કરી લીધું? हाँ હા, હવે આ બાઈ અત્યારે જે હિના રાખી હતી એનો ઓડિયો આપણે વાયરલ થયો તો આની પહેલા ખબર હોય તો ઈ હવે અત્યારે આ બાઈ એમ કે છે કે મને કાઢી મૂકી છે. पर હવે મનસુખભાઈ એનો કોઈ હક હિસાબ દાવો કોઈ છે નહીં બરાબર. પણ હવે તમે સમજતા નથી, હક ઈસો નથી, પણ તો આપણે બાયડી તરીકે ન રખાય ને, એમ કહું છું. તો તમારે તમે જે તે સમયે ઈ ઓડિયો વાયરલ થયો ત્યારે આ બાબતમાં તમે કીધું તું કે ભાઈ ઈ અમારી ભેગી રહી છે ને હવે અમને કઈ વાંધો નથી ને હવે અમારે ઈ બરાબર છે. હવે અટણ ઈવડી ઈ બાઈ વહી ગઈ. એમાં હું છે એ બધું હતું જ છે, હા, પણ મારા છોકરાઓને માર્યા એને બહુ ને મારા દવાખાને લઈ જવા પડ્યા. તમે આખી વાત સમજતા નથી. જો ઈ હવે માયરા ને ઓલું કર્યું ને ઈ વાતમાં એની પાસે પુરાવા છે, એવું કઈ છે નહીં. આ તમારો છોકરો જે કિરણ છે ને એની પાસે રેકોર્ડિંગ ને ઓડિયા ને વિડિયા ને બધું છે. અટાણ ઈવડે ભાઈ તમારા કિરણ ને કોક બીજી છોકરીઓ રાખીને બેઠો છે, એની પાસે ઓડિયા છે. ના ખોટી વાત છે મનસુખભાઈ, એવું જો તો અમને બને મોકલ્યા છે ભાઈ. જો મમ્મા હા, ઈ તો મોકલ્યા હોય ભાઈ. હવે આમાં તો બધા સગા સંબંધી હોય તો બધાને હારે આપણે બે હતા ઉઠતા હોય બરાબર. પણ હવે હું એમ કઉ છું કે આવું બધું જે છે, અને આ તમે મારી સાંભળો કે અમે જો હું તો અમે નથી માનતા કોઈ દેવને, સાંભળો તમે તો માનો છો, હા બાપા હા આમાં તમે ખીમડિયા લાડવાય ચડાવો છો, પણ તમારા ઘરે બંબાલ છે. અમે તો નથી માનતા તોય અમારા ઘરે પવાડો નથી. ઈ વિચાર કરો. હાલો, હા આ તો બધું સંસાર છે, આમાં તો બધું આવા દુઃખ સંસારની વાત નથી. તમે મારી જો દેવને માનો છો તો દેવને ઘરે દક્ષ, એમ કહું છું. તમે ખીમડિયા લાડવા ચડાવો, બોડિયા નટિયા કરીને બધીને પગે લાગો છો, તોય તમારા ઘરે પવાડો છો. આ તમારે ચાવડીએ બાઈ રહી છો, ત્રીજી બાઈ છે, અને તમારા છોકરાને બહુ બીજે વહી ગઈ, તો ઈ તમે દેવ કીધું? એ તો બધું કરમ સંજોગ બનતું હોય બાપા. કરમ બરમ કાંઈ ન હોય. ઈ કરમ સંજોગે બનતું હોય તો પછી કરમ બનતા હોય તો વિધાતાને થોડે માર ખાવી પડે. બીજું શું કરવું છે? એમ નહીં, કરમ તો વિધાતા બધાના લેખ લખે છે. વિધાતાના હનુમાનજીએ સોટલો પકડીને ઢળીને ધબધબાવી, હા તો બધું તો ઈ કરમ ઈના કોણે લખ્યા? આપણે ભૂંડા કામ કરીને કરમમાં છોડી દઈએ, ઈ કેમ થાય? એટલે થોડુંક આ ભાઈ તમારા ભાઈ કિરણભાઈ ને હારે વાત કરી અને આને તેડવાની છે કે નથી તેડવાની?
ના મનસુખભાઈ ઈ તો નથી સેટિંગ જ આવે એવું. એનું કારણ છે કે એને કર્યું છે એવું ને એટલે અમારે નહીં સેટિંગ આવે. એટલે શું કર્યું છે ને? હવે એ તો એને ખબર હોય એને એ પણ ન જ વાત કરે ને હું મારું પાપ તમારી આગળ ખુલ્લું કરું કોઈ દી એવું બને. તમે આખી વાત મૂકો તો તમારા છોકરાના ઘડીએ ફોન કર્યો તેને મારો ફોન કાપી નાખ્યો એને ખબર છે કાં તો મનસુખભાઈ બોલે છે એટલે એને સીધું ઉલાટ નાખ્યો એને ખબર પડી ગઈ. તમે એવું ન હોય જો મારી પણ એ તમે હાથા હોય તો કાપી હું કામ નાખો તો પછી એને કેવું હોય ભાઈ મારી ભાઈ માં વાંધો છે. કામમાં હોય ભાઈ એટલે ફોન કાપ્યો હોય એને. મામા બાકી મારી એવું હારે ન મારી કરે. પાસે તમને બટકું ઓળખાય. જો મામા હું તમને કહી દઉં મારી પાસે એની ઈ જેટલું એને બોલ્યા ને એટલું રેકોર્ડિંગ છે. મને મનસુખભાઈ બોલું છું એમ કીધું એટલે ફોટો દઈને ફોન કાપી નાખ્યો. ઈ બાઈ ની ભૂલ હોય તો તમે ફોન કાપી હું કામ નાખો છો? તો ઈ બાઈ નું જે હોય ઈ કયો ને તમે હું કામ શરમાવશો ને બીઓ છો ને ભાગો છો? વાત તો કરી હું વાત કરી 4 વખત શરૂઆતમાં જયારે પહેલી વખત તો આવીને પણ અટાણા કિરણ ની લીંડી કેમ વેરાય છે? ઈ તો ફોન ઉપાડતો નથી તરત જ કાપી નાખે છે. ભાઈ, કોઈને કાંઈ વેરાય ન જાય. મારી વાત સાંભળો તમે. કોઈને કાંઈ વેરાય ન જાય. પહેલી વખત આવી હતી પૂછો તો એમ 10 જણા છે ઘરે મૂક્યા ભાઈ અમારે તું નોય હોય શું કામ ભાઈ છોકરાને કંદડ નોય હોય શું કામ ઘરમાં વેરી જાય ભાઈ? એને પૂછો તો કે મીકી ગયા મારી તમે વાત 10 સાંભળો. જણા હું જો નોય હોય કોઈ ઘરમાં બેહે નહીં. અરે નોય બે હોય જો છે, મારી અત્યારે દઈ જાય. અટાણે જો કોઈની બાઈ એવી નવરી નથી કે તમે એટલા બધા કાંઈ તમે ન કહો કોઈ હિરોઈન નથી કે તમારા ઘરે કોઈ એવા હીરો સુપરસ્ટાર પેદા નથી થયા કે ત્યાં તમારા ઘરે બાયું વાહ વાહ ઘરમાં બેવા આવે. વેડિયા કરે તો શું ભાઈ ખાડું ફાટી જાય. વેડિયા કરી ગયું તાર જે કરવું હોય કઈ. જો આમાં વીડિયા કરી ભેગું શું? નથી થાય. આમાં કાંઈ વીડિયા મારે કાંઈ ફેર પૂછો નહીં ભાઈ પડે ભાઈ. તમે તમે ઓલે કરાવ્યો હારે રહીને તો શું ફેર પડ્યો ભાઈ? તમે સમજતા નથી. ઈ જો ઇજ્જત વાળાને ફેર પડે તમારે ક્યાં ઇજ્જત ને કઈ લેવા દેવા છે? તમારે ફેર પડે સેજ નહીં ભાઈ, સેજ નહીં બાપા. ઈ તો વેડિયા હું કરવા એટલે તમને ભલે કહું છું. કરે. જો ઇજ્જત વાળો માણા હોય ઈના ઘરે આવું થાય નહીં. તમારા ઘરે મઢ રાખ્યું છે, તમારા ઘરે 33 કરોડ દેવતા છે તોય તમારા એ ઘરે ભાઈ, ભવાડા છે. આ દુનિયામાં હોય છે ઈ જ આમ હોય જ છે દુનિયાને ભૂલી બધી. જાઓ. આપણે આપણી વાત કરો. દુનિયામાં તો હાલત છે દુનિયાને આપણે કઈ લેવા દેવા? કેમ કે દુનિયાએ કર્યું ઈ દુનિયાને જોઈને તમે હાલો છો. એવો ભાઈ પ્રશ્ન નથી કરવો. બાકી એને જે કરવું હોય એ કરે. બાકી 3-4 વખત એને પૂછો એના મા બાપ પૂછી તમારે 10 જણા મારા સાક્ષી તો મેં કેવા તું કરી તમે તમે કહો છો ને બરાબર. મૂકી એવા તો તમે તમારા છોકરા તમારો આની પહેલા જે વિડીયો વાયરલ થયો તો ઈ તમારા જે કઈ તમારા કિરણ ની પેલી બાઈ ઈ બીજે ન્યા વહી ગઈ હતી એ ખરાબ હતી. ઈ આના કારણે ખરાબ થઈ જાય. તો આપણે એવું કરવું હું કામ જોઈ? હું કઉ છું કે આપણે કોકની છોકરીઓને લઈ ન્યા આવીએ ને પછી એને લાલચ લોભમ દઈએ તો આવું થાય. આપણે શું કામ કોઈને લાલચ લોભમ દેવી કે ભાઈ હું તારા છોકરા હાથ તને રાખે ને તને કરે એવી શું કામ ચોકલેટ દેવી? વાત બરાબર છે. એને 3-4 વખત મોકલાઈ દીધી કે મારા છોકરાને ઘર બગાડી મને તું તારું તારી રીતે ગમે ના ગોત ત્યાં કોક બીજા છોકરાને. બરોબર તમે 2 વર્ષ રાખી તો હું કઉ છું તમે 3 વાર મૂકી આ કોઈ રાખી નથી 2 વર્ષ. ઈ ખોટું બોલે છે. મારી સામે આવે નહીં. પણ આપણો વિડીયો મૂક્યો એને 1 વર્ષ થયું મામા. પણ ટીકડે તો અમે લાઈવ જ નથી. ટીકડ હું 3 વખત મેં જ થયો. ટીકડી 2 વખત તો એને ગુડી પાછી શું કરવાનું બીજું આવવું જોઈએ ને માવતર હામું થઈને ભાઈ. તો માવતર હામું થઈને તો તમે ભર્યો તમે તેડવા ગયા તા ને જીવ. તમે પેલા તેડવા ગયા તા ને એની હારે ઘર બાંધ્યું તું. તમારો જ ઓડિયો છે મારા જ મોબાઈલમાં. તમે તેથી કીધું તું કે અમારે ઈ બાઈ રહી ને આવડી આ ભાઈ હિના ઈ જ બાઈ બહુ સારી છે બાકી ઓલી તમારે જોતી જ નથી. એવું તમારું રેકોર્ડિંગ વિડીયો વાયરલ છે તે સમયે થયો તો. નટાણ તમે શું બોલો છો? જો ભાઈ ગમે તેવો માણસ હોય ને તમારે મારે સમજ હોય ને વાંધો પડે. તમે તમારા રસ્તો મારી વાત સાંભળો મામા. તમે 10 બાયું બદલાવશો ને છોકરાની તોય કાંઈ બધી બાયું ખરાબ ન હોય. આપણે આખું ગામ ખરાબ ન હોય. આપણે ખરાબ હોય. વ્યક્તિ ખરાબ હોય. એ તો 100% ની વાત છે. તમે કયો આખું ગામ હરામીના પેટનું છે ને અમે સારા તો ઈ બુદ્ધિશાળી વ્યક્તિ હોય ને ઈ એવું વિચારે કે ભાઈ ગામ ખરાબ ન હોય આપણે ખરાબ હોય. ભલે કરે બાપા કઈ જે કરવું એ કરવા માંડ્યું તાર મોડે ન પડશે. કારણ કે એને લાજ શરમ નથી અમને નથી. તમે સમજતા નથી. બીજા લાજ શરમ ન હોય એના ઘરે જવું હોય. અમે એવું નથી કહેતા કે ભાઈ તમારે લાજ શરમ. પણ અમે તો એવું કહીએ છીએ કે તમે આ બીજી ત્રીજી બાયું થયું તમે ગમે એટલી બાયું બદલાવે તમારું ઘર નથી હાલવાનું એમ કહું. 18 વખત બોલી છે હું નહીં આવું મારી ભૂલ થઈ ગઈ. અમાર મામી કઈક તમને સલાહ દઈશ. કાંઈ સલાહ નહીં. અરે અમે 2 જણા પડખે જ બેઠા છીએ. ભલા મને હું તમારા ઘરે આવી ગયો છું. અમાર મામી કઈક સલાહ દઈશ તમે. એને 50 વખત એના ગુડે રવા દે તું તો એને શું કરવા મરવું જોઈએ? દોડીને બીજું આવવું જોઈએ ને આ કણે. પણ હવે તમારો છોકરો છે ને એવો દુનિયામાં મારા છોકરાની નકરી ભૂલ ન હોય ભાઈ. હું એમ નથી કહેતો. તમારો છોકરો દેખાવડો એવો છે અજય દેવગન જેવો અને ઓલા બીજા એવા બધા છોકરા નો હોય એટલે એવું થતું હોય કદાચ. એવી ભાઈ વાત ન કરો. તો એને આવા 7 ઠેકાણ હલાડા કર્યા કાંઈ એક નથી. તમે સમજતા નથી ભાઈ. જો અટાણે તમારો છોકરો રહ્યો ઈમાં બધા આઈને કોઈ આવતું ન હોય ને આપણને કોઈ દેતું ન હોય ત્યાં એવું જ થાય. જેનો છોકરા સિનારવા કરે ઈ કિના કરે કે કાંઈ એને કોઈ દીકરી દે એમ ન હોય. જેને લવ મેરેજ કરવા પડે ને આવા બધા ભવાડા કરવાના હોય. બાકી ઇજ્જત વાળા છોકરાને કાંઈ એને થોડી દીકરીઓ માંગા જવી પડે.
તમે સમજો છો? આજે મારા છોકરાને કઈ સિનારવું ન કરવું પડે, એને દીકરીઓ સામે દેવા આવે. હા એ તો બરાબર છે ભાઈ, દેવા આવતા હશે. એટલે મતલબ તોય તમે સમજતા નહીં. ઈ તમારી સમાજમાં તમારી ઇજ્જત તમારી કેટેગરી હોય મામા. કા તમે વાત સમજતા નથી? કા તમારે ક્યાંક કેટરસ માંથી ઉપાડવી પડે ને ક્યાંક કારખાનેમાં જઈને કોક બીજી ઉપાડવી પડે, ઈ કઈ ઉપાડવી પડે કે ક્યાંય નાઈટમાં સમાજમાં તમારો વજન ન હોય, બાકી કઈ સિનારવા થોડા કરવા પડે, દીકરી દેવા આવે. કાંઈ વાંધો નહીં, બોલો ને બીજું બોલો હાલો. એટલે હું એમ કઉ છું કે એનું થતું હોય કઈ પતાવી દો. એટલે મને એને ફોન કર્યો તો ને એને બધું આવું ભાઈ મૂક્યું. એ તો તમે મારા ભાઈ ગણું તો ભલે જે કાંઈ ગણું એ બરાબર, મારી નાત સમાજ છો બરોબર. મામા અમે તો એમ કહીએ છીએ કે નાયત સમાજ પણ વાત સાચી છે, પણ આ નાયત સમાજે તમે કોઈએ કીધું નથી કે આ કરજો. એમ આ જે કઈ કર્યું છે એ તમારો ઘરનો પ્રશ્ન છે. જો એને બરોબર, મને આ વસ્તુ નથી સેટિંગ આવતી તો તમે નાચ છો બરોબર, નાચ જ ગણાય ને. હવે તો નાચ ભાઈ થયું ને આપડે હું બધી વાત મામા સાચી છે. સાંભળો તો તમારી પતત પતાવી જો જાઓ, મારે એ વસ્તુ નહીં બને. એટલે જોતી નથી એમ. ના ના મનસુખભાઈ, એનું કારણ છે મારા છોકરા પેલા મને કન્નડા છે, મારા છોકરાને હેરાન બહુ કર્યા છે, એટલે મારે એ વસ્તુ નહીં કરે. કાલ મારા છોકરાને બાદ નાખે એવું લખાણ આપી દો મને. જો કોઈ પણ બાઈ ભારતની, જો ઈ મામા તમે જે વાત કરો છો ને કે ઈ કોઈ ભારતની એવી સ્ત્રી ન હોય કે પોતાના બાળકને મારી નાખે. એને પોતાના મારી નાખે માય જાય, પણ મારે ને મારી નાખે. તમે વાત શું કરો? મારી નાખે તો પછી તમે વરદી ભેગા રહેતા કઈ ઘરે કોઈ વરદી ભેગા નથી, 100 મહિના ની હારે કોઈ રહ્યું જ નથી. તમે કહો 4 વાર તો મૂકવા ગયા હતા તો ભેગા નથી. ભાઈ આવે તમે મૂકી આવતા હતા, ઘરે વહી જા બાપા તારે. ભાઈ આવે તમે મૂકી આવતા હતા. અમે 50 જણા સાક્ષી છે. લ્યો અહીં કઈ એકલા નથી અમે. પણ મનસુખભાઈ પ્રોગ્રામ કરવા દેવાનો. મારે સાંભળો કે ઈ બાઈ પરણીને વહી આવતી, તમારા છોકરાએ એને બેયના સિંગડા મુકમ પગ નાખ્યો. છોકરો ના જ પાડતો હતો તો એ વહી આવતી હતી. સાક્ષી પુરાવા છે, પણ મારી પાસે હાલો ને તમે કયો એટલા લાવો હાલો. એની પાસે જો મારે તમે મૈત્રી કરાર એને કર્યા હતા તો ઈ કઈ પરણીને જ નહીં કર્યા હોય. ઈ મેં જમા કરાવીને કે ઈ પછી ઈ તો તમે સાંભળો, ઈ જે જમા કરાવ્યા ને ઈ તમે એવું કીધું કે તું ઓલા પણ જે ઓલું કોલકી છે ઈ ગામથી તારો છૂટાછેડાનો કાગળ દે તો અમે તારી હારે કરીએ. એટલે પછી તમારે ઓલી જે ઓલા ભાઈ કિરણની પેલી બાઈ વહી ગઈ એની હારે તમારે પાછી તેડવાની વાત હતી, એટલે તમે એની પાછા એવડે કરાર રદ કર્યા. કયા? આ એની હારે જે તમે સમાધાન કરાર કર્યો તો ને હારે રહેવાનો. વાત કરો, હું પૂછ કરું તમને. આમાં જે સમજૂતી કરાર પેલો કર્યો તો ઈના બેન હારે. પછી ઓલી બાઈ જે કિરણની પેલી બાઈ છે એને બીજા કોકને લઈને વહી ગઈ. પછી તમે એને કીધું ઈ બાઈ તેડવાની નક્કી વાત થઈ, એટલે તમે કીધું તો આવડું આ ફોક કરી નાખો તો ઓલી બાઈ આવે એમ છે. જો એવી મને કાંઈ ખબર હશે તો બુદ્ધ ભગવાનના સોગન ખાઈને હું વાત કરું છું. આ વાતની મને ખબર નથી. ઈ વહી ગઈ એટલે અમે આમાંથી કીધું આપણે બાપા આમાં લપમાંથી નીકળી જવું છે. તમે મામા ખીમડિયાન માનો છો ને બુદ્ધ ભગવાન નામ કરો? વાત નો ભાઈ તમે કરો. ઈ તમે નકરું બાયડું કે એમ કર્યા રાખો છો? એવું નથી. તમે બાયડું વાતું કરો એમ નકરી કર્યા રાખો દાંત કાઢી. જો મારે હું કાલ કહીશ કે હું મામા મારે સાંભળો, બોલો ફોન કરવા ઘરે આવ્યો તો તમે માની જશો બધું. અમે તો રેકોર્ડિંગ મોકલા હોય મામા, અમે રેકોર્ડિંગ ને માની, અમે એવું કોઈની વાત ના ન માની. બદનામ ન કરો. હાલી નીકળ્યા છે કે ઋષિના પેટનો. તમે દેવના દીકરા છો, ખોટી રીતે એવું ન બોલાય એ મામી, એવું ખરાબ ન બોલે. એવું એવું આપણે થોડા કઈ કાઠી દરબાર થવાના છે, વાણિયા બ્રાહ્મણ થવાના છે. નામ અમે શું છીએ તમે એ છો કદાચ, પણ અમે એવું ન થાય, અમે એમાં ન આવીએ. એ તો હવે અત્યારે બધા સુધારા થઈ ગયા છે. બોલ્યું નામ કેમ સુધારામાં જ લેવાય ને કે હવે કઈ પોતળિયું વાળી રખડાય છે. હવે તો પાટલા સડિયું થઈ ગયું છે. હા તો ઈ પહેરી રખડાય. એટલે હવે બધા પહેરે બધા જીવાય એવું જીવાય. હવે આપણે હજી હતા ન્યા ન રેવાય. મારી વાત તમે સાંભળો ભાઈ. એ વસ્તુ નહીં સેટિંગ થાય, કારણ કે એ ખોટું બોલી છે કે એ તેડવાની સર આ તે તો એમને કાંઈ ખબર છે. તમે કહો બરાબર, એ વસ્તુ ખોટું, એ ખોટું બોલી. જો મારી વાત સાંભળો, મને મારે કાંઈ લેવા દેવા નથી મામા. આની પેલા જે વાત થઈ ની તમારે પેલા કિરણભાઈ ની પેલી બાઈ રહી સુમિતા, એને ફોન કર્યો તો. એને જે કરવું એ કરે. અમારી હવે હાલો ઈ બાઈ ખરાબ હતી, હવે અટાણે આવડિયા ખરાબ છે, નટાણે કોક બીજી છોકરી આ રાખીને બેઠો છે, કઈક એવું કે છે. ઈ આવડિયા બાઈ આપણે ખબર નથી ને મને ઈ ખ્યાલ નથી. એને પુરાવા મોકલ્યા ઈ હું તમને વાત કરું છું. જો કિરણ સાચો હોય તો એને હું કામ મારો ફોન કાપી નાખો છું? વાત બરાબર છે. એવો હું એ તો આવા ધંધો કરતા હોય, કામ કરતા હોય. ના મામા, કામ કરતા હોય બરાબર, કામ કરતા હોય તો પછી મારું નામ પડ્યું મનસુખભાઈ બોલું છું પછી જ કાપી નાખો. એમ નહીં, એ કાપી નહીં નાખો, ફોન કરશે જ તે તમને. નો કરે ન કરે એવું બને નહીં ભાઈ કોઈ. તો અટણ કરાવી દયો. નહીં કરે ફોન તો મારો ફોન કાપી નાખો.
ન કરે શું લેવા. બ્લોક માં નાખી દીધો મારો ફોન. જો તમે સાચા હોત અને તમારો છોકરો સાચો હોત એને ખબર છે કે મારા આમાં જવાબ હું દેવો, એટલે એને મને બ્લોક માં નાખી દીધો. કાંઈ વાંધો નહીં ભાઈ, જે કરવું હોય એ કરી નાખજો. તમે તાર છૂટ તમને જાઓ બસ. અરે એ તો કઈ વાંધો નહીં મામા. હા કરાવી નાખો તમે તાર. તમે બાયડીનું નોકરું સાંભળો, તમારો બીજો ધંધો શું છે બે? તો એ આખી વાત સમજતા નથી. બાયડી સિવાય તમારે બીજો કઈ ધંધો છે નહીં. બાયડીઓ અમે તો નથી કર્યું, તમારો છોકરો કર્યું છે એમાં મારે શું ભલે ને લેવા ભાઈ, દેવા? પણ મારા છોકરા કરીમાં તમારે શું લેવા દેવા છે? એટલે હવે આ તો તમારે ભાઈને તમારી- કીધું કે 3-4 તમારી કર્યું. મારી વાત સાંભળો મામા, જો તમારી હું તમને તમારી કઈ કહેતો નથી, મારી વાત સાંભળો, મારે કઈ નથી, એ તો તમે. હાલો હેલો. હવે હિનાબેન હમણાં ઈ તમારા ભાઈ કિરણભાઈ મારું નામ દીધું ને એટલે એને ફોન કાપીને મને બ્લોક માં નાખી દીધો. લ્યો. હા હવે તમારા સસરા હારે વાત થઈ. એ કે છોકરાને મારતી હતી ને આમ કરતી હતી ને અહીં મૂકવા આવતી હતી ને પરાયણે અહીં વહી આવે છે ને અમે પરાયણે મૂકી આવતા હતા ને અમારે જરૂર નથી તોય અહીં વહી આવે છે. એવું કે છે? હા લે તો એમ કે કોઈ જોયું તો હશે ને તો કે. હા એટલે મને કહે છે અમે 3-4 જણા જઈને અમે મૂકી આવતા હતા ને ઈ પરાયણે અહીં વહી આવે છે. મેં કીધું ઈ તો એને તમારો છોકરો મેં કીધું અજય દેવગન જેવો હોય એટલે કદાચ લઈ આવતા હોય. એટલે મેં ક્યારે કીધું કે વિયાવા એમને એમ? તમે આને પેલા કે મૂક્યા તો ઈ બેન કોઈ દી પૂછ્યા વિના ન્યા ન થયા, પછી તમે જઈને તેડી આવ્યા. હવે જે હોય તે તમારું અટાણ થી એમ કે ભાઈ આમ છે. મેં કીધું ભાઈ તમારા છોકરાએ બાયું બધું બદલાવ્યા કરે છે, તો તમે જાણો ભાઈ. હવે જે તે સમયે તમે વિરોધ કર્યો તો અટાણ ઈને વિરોધ કર્યો, એટલે અમારે તો શું છે કે આ બધું તમારું પણ પતે એવું નથી ભાઈ. જો એને જોતી નથી એવું ચોખ્ખું કહે છે. હા એ તો મેં તમને ન કીધું કે તમે આ સમાધાન નું કયો, પણ જે માણસ ને સમાધાન ન કરવું હોય ને એ માણસ કોઈ દી આવી રીતના મોઢા નો ફેરવે. આ તો પણ તમે ચોખ્ખું સમજતા કયો. નથી. ઈ અટાણે એવું કહે છે કે મારા છોકરાને અમારે આની જરૂર જ નહોતી, અહીંયા પરાયણે વૈયા વસીવડી એમ કે ચોખ્ખું. તો કાંઈ વાંધો નથી કે હવે ઈ બેન ની પાસે જે રેકોર્ડિંગ ફોટા ને બધું પડ્યું છે એની દ્વારા ઈ બેન હાલશે. ઈ તો તમે એકાબીજા જો, બાકી આવું બધું છે અને લોચા લબાચા કરે છે એટલે ઠીક છે. હવે તો જે હોય તે એનો પ્રશ્ન છે. પણ હવે અમે તેને કીધું ભાઈ એને બુદ્ધ ભગવાન ના હમખાતા. મેં કીધું તમે તો ખીમડિયાન માનો, તો કે બોલી બાય કઈ એટલું જ કરે. મેં કીધું કોઈ બાય કઈ એટલું નથી કરતા, અમે તો વાત કરી છીએ. પણ હવે આવું બધું છે, તમે તમારી રીતે કરો, એમાં હવે એને જરૂર નથી એ તમને કહું. લ્યો આવું કીધું ભાઈ. અને ઓલા કિરણ મને બ્લોકમાં નાખી દીધો, એને મેં પછી ફોન કર્યો નથી ઉપાડતો. એટલે ઈ ખોટા છે એવું સાબિત થાય છે, કેમ કે ઈ કિરણ જો સાચો હોય તો ફોન ન કર, પણ ઉપાડ્યો જ નહીં. ખબર પડી મનસુખભાઈ બોલે છે, સીધો કાપી જ નાખ્યો. હવે તમે વિચાર કરો તો ઈ સાચો હોય કાપે. હા એટલે મેં ઈ આને બાપાને કીધું મેં કે તમારો છોકરો સાચો હોય તો મને કાં ઉપા મારો ફોન બ્લોકમાં નાખી દીધો. હા એમ ઓલી વખતે એની નજરમાં સાચો તો ભાઈ સુનીતા હેરાન કરે, છોકરાને નથી સાચવતી. તે દી કેવી વાતો કરતો હતો કે હિનાને કોઈ દી નહીં મૂકું, ગમે એવું થાય તો હું લઈ આવ્યો છું, મારીને સાચવવી પડે. કીધું તું કે નહોતું કીધું? તમારી ઓડિયો માં તમે સાંભળજો, એવું બધું ચોખ્ખું કહીશ. એ તો અમે તમારો ઓડિયો મૂકશું ને, એમાં પાછળ ઈ તમારા જે જૂના ઓડિયો છે ને એની હારે ઓલી ભાઈ ઓલી સુમિતાએ ફોન કર્યો હતો ને, અને પેલી બતની અમદાવાદ વાળી. હા હા એમને અહીંયા આવતા રહેતા, રાતે 11 વાગે ચા બનાવવાનો ઓર્ડર દેતા ને હવે એમ કે છોકરાને મારતી હતી ને કૂટતી હતી. તમારું સારું થાય, સારું કાંઈક નીતિ ન્યાય બોલો. 60 વર્ષના થઈને બોલીને ફરો તો તમારા છોકરા શું બોલેલું પાડે. હા તમારે એમાં શું છે કે એને ઘરે ભાઈ માતાજીની દેવનું મઠ છે, અને એને ઘરે બધા દેવ વાળા હોય એ આવું કરતા. તમે એકાબીજા માનતા આવું રાખો અને પગે લાગો. અમારે તો જો અમે તો ચોખ્ખું કહીએ છીએ ભાઈ જેના ઘરે આવું હોય એના ઘરે આવા ભવાડા હોય. પણ તમે મને એટલું કહો કે વ્યક્તિ જે સાચો હોય એ વાત કરે કે નહીં? આવી નથી કરતો. મેં કીધું ભાઈ મેં આવું બધું છે, પણ એને આને કાપી નાખો. આ તમારો હારો થાય ને એને ફોન કાપી નાખો. રામજી મામા ઓકે હાલો ચડાવો, વાંધો હાલો જોઈ લઉં છું. તમારામાં રિંગ આવે તો મને રિંગ કરજો. કાંઈ વાંધો નહીં. ખોટું બોલે મનસુખભાઈ પણ આ બધાય ખરેખર. મારી હારે રે મારા દેરાણી દેર, અત્યારે ઈ 2 જણાને વાદ વિવાદ થયો બરોબર, તો અમે બધાની હારે એક છાયા નીચે રહેતા, શાંતિથી રહેતા. જે તે ટાઈમ મારી ઉપર હાથ ઉપાડી લે ને તો હું એમ સમજુ કે ભાઈ એને કામનું ડિપ્રેશન છે ને, કઈક કંપનીમાં કઈક હશે ઉચનીચ, કઈક છોકરાને મગજ મારી છે, એને ફોન નો જ ગમતો, મેં ફોને મૂકી દીધો. એને અત્યારે ઈ પ્રોબ્લેમ આવતી મેં એને ઈ કીધું, મેં તો આપણે ફોને મૂકી દેવો. પણ આવા શબ્દો ખોટા કે ભાઈ નોય હોય વિયાવતી હતી, તો કેદી હું નોય હોય વિયાવીશ, મને એક તારીખ તો દે. મેં તો 1000 વખત કીધું છે મને મૂકી જા, ત્યારે મને મૂકી ન ગયો. એમ નહીં, ઈ કઈ અમે તેડવા જ નહોતા કે એમ કે છે. એવું કે છે એમ કે રેવા દ્યો. હાવ ખોટું હાકી લ્યો માં, ત્યાં બેઠો એને રજૂ રાખીને બોલો.
હાવ ખઈ જાય ને તો ઈ જે રચાવતા ઈને ધૂળમાં ધાવા દેતા વાર નહીં લાગે. એવી તમે દેવગતિની વાતમાં અમે કઈ ન ધ્યાન દઈ, ઈ તમે જાણો નહીં જાણ. અમે પણ ઈ એટલું ખોટું કઈ રીતે કે કેટલા માણસો હતા એમનો ભાઈ અમારો દેર છે અજયભાઈ. તમે અટાણે એમ કીધું કે એને ઘરે બેઠો છે, એને ઘરે બેઠો છે ઈ જો હોય તો એને અટાણે ઘરે બાયું વગર થોડા થાય. એનો છોકરો અટાણે તુંય ગઈ, ઓલી બાઈ પેલી સુમિતાય ગઈ, આય ગઈ, હજી બીજી તો અટાણે પૂછ સતીબાઈ વાંઢો રખડે છે એને ઘરે દેવસન ખીમડી હોય તો એને પરણાવીને એને ઘરે સુખ ન થાય. અમે એમાં માનતા નથી ભાઈ, એટલે ઈ તમે જાણો નહીં જાણે, ઈ તમારી મંદબુદ્ધિના વિચાર છે. બધું બેઠું હોય તો આમ ન હોય. એ ખીમડિયાના લાડવા ચડાવો ને ખાઓ, પણ ખીમડિયાના લાડવા કોણ ચડાવે? વાંઢા હોય ઈ, એટલે વાંઢો ખીમડિયો કહેવાય. આટલી હદે ખોટું, પણ આટલા 60 વર્ષના થયા છતાં ખોટું કઈ વિચાર નહીં આવતો હોય કે હું આટલી હદે ખોટું બોલું કે હું ખુદ ગયો છું તેડવા, એ બાઈ ના હાથનું રાંધેલું 1000 વખત ખાધું છે, જેમ કીધું એ બાઈ કર્યું છે, એમ છતાં આટલું ખોટું બોલવાનું, આટલું ખોટું. સારું, હાલો વાંધો નહીં, હવે પછી કરશું વાતો. એ સારું. પાછી લે કે નહીં આવો, આપડા કોઈ અગર ટાઈમે નીચે આવ્યા ને એટલે ઈ ન આવે. આપણે સીધી આપણે બહુ લાગી છે. હરીશો બહુ હિના, તું મારી વાઈફ હિના બહુ હારી છો. દેશી ભણવાનું 75 જાણું હોટલ બાર છે. જય ભીમ નમો નમો બુદ્ધાય, મનસુખ ભાઈ રાઠોડ રામોદ गाँव के अनमोल रतन, दोस्तों का दोस्त है, दुश्मनों का दुश्मन, करना न दुश्मनी वरना पड़ेगी महंगी वो लौए मेरा भाई। मन सुख राठौर, राम राम राम।